નમસ્કાર મિત્રો, જય ઠાકર, જય ભીમ, જય મા વરુડી. હવે મારા મિત્ર જસુભાઈ કીધું મને કે ભાઈ વાઘજીભાઈ, તમે ભરતભાઈને કંઈક ફોન બોન ને એવું કંઈ કરતા નહીં, એટલે આપણે ફોન બંધ કરી દીધા. તો હવે મેં જસુભાઈને વાત કરી કે ભાઈ બધી ચોકડી કરીને કીધું ભાઈ કે પ્રમાણનભાઈ અરે મેં પાર્ટીના બધાના ચોખ્ખા નામ આપ્યા કે ભાઈ આ ભાઈઓ લેનારા છે અને તમે વેચનારા છો. ભાઈ હવે વેચનાર પાર્ટી મારી, લેનાર પાર્ટી મારી, અને તમે આવા મોટા માણસો થઈ અને નાના માણસોના પૈસા ખાઈ જવા એ કઈ હદની વાત છે. પછી તમે ભરતભાઈ સુરતથી એમ કહો, મેં જસુભાઈને ભલામણ કરી, જસુભાઈ તમને કહી, એટલે જસુભાઈને તમે એમ કહો એ તો પરમાનંદભાઈ પાલી લે. હું પરમાનંદભાઈ પાસે ગયો, પરમાનંદભાઈને ફોન કરેલા મેં કે હવે તમે ત્રણે સમજી જમાય જે હોય બરાબર. એટલે હું તમારી પાસે મારા ધંધાના પૈસા માગું છું. તમે મારા ધંધામાં સાલું ગળીએ તમે સીડ્યા, હું નથી સીડ્યો બરાબર. અને તમે વોટ્સઅપમાં કોઈક પૈસાનો નાનામાં કોઈક સારા માણસને અમે ભલામણ કોઈકે કરી હોય તેને તમે બદનામ કરી નાખો ને તમારા ભાગ છે ને આમ છે ને તેમ છે બરાબર. એટલે આવા ધંધા બંધ કરો ભરતભાઈ કેલાભાઈ. અને તમે ખોટા ખોટા કેસમાં કેસ કરીને ધમકી બંધ મારો. કોઈ સુરતથી કાર્યવાહી કરીને આલી કાર્યવાહી કરી, ભાઈ કાર્યવાહી કરવી કરવા મળો. બાકી મારા પૈસા તમે મારા ધંધાના પૈસા હું થોડો મૂકી દઉં ભાઈ. એટલે હોય આ ઓલાનું નામ દે, ઓલાનું નામ દે, ઓલાનું નામ દે, મારા પૈસા ના ખાઈ જવા. એટલે આવા મોટા માણસો તમે આવા નાના માણસોના પૈસા ખાઈને તમે શું કરજો આરામ? એક તો વિચાર કરો, ઉપરવાનો ડર રાખો. એટલે બધા ભેગા થઈને મલ્લું બનાવવામાં. અને જ્યારે હું મારા ધંધાની વાત કરીને તમને પ્રેમથી વાત કરું એટલે સીધા તમે મને ધમકી મારો કે તમને કાયદા કે ગમે રીતે હલવાડી દઈને, ગેમાં સબૂત ઊભા કરીને હલવાડી દઈને ભાઈ. એ કાયદાનું કામ તો કરશે, પણ હું મારા પૈસા ભાઈ તમારે તમે વૈશમાલી ખાઈ ગયા તો મારી મજૂરી હું થોડો મૂકી દઉં. એટલે તમે ગમે એટલા હોવ ભાઈ, તમે તારે કાયદા કે કર્યું તો ભલે, જે કરવું તો ભલે ભાઈ. એટલે મેં જસુભાઈ પાસે જે મારી રીતે વાત કરવાની કરી લીધી, તમારી પાસે કરી લીધી, ઓલા પાસે કરી લીધી. ત્યારે બધું સકડીમાં મને ભેળવો છો ભાઈ. અને તમે એમ કહો વાઘભાઈ દિવાળી પછી લગતા બંધ થઈ ગયા. મેં તેમ કહ્યું એની ધમકી ભાઈ જસુભાઈ કીધું મને એવો એમ કે ભાઈ મારા પૈસા આવડે આપી દેવાના છે. એટલે હું તો સાનો મનો થઈ ગયો. તો છેલ્લે રોન આવી. એટલે આવા મોટા માણસથી નાના માણસોના પૈસા ખાવાના બંધ કરો. એટલે આ કેટલી પેઢીઓ નડી તમને ખબર છે ભાઈ. એટલે મારા પૈસા તમારે ભાઈ હું મારો અવાજ ઉઠાવતો રહે, તમારે દેવા જ પડશે. મારી મહેનતના પૈસા તમે ગળી ગયા, સાલું ગાડીએ સડી ગયા બધા બરાબર. પરમાનંદભાઈને ચોખ્ખું મેં કીધું હતું કે ભાઈ આવડી પાર્ટી. એટલે પરમાનંદભાઈએ કીધું કે વાઘજીભાઈ અમે બધા ભાઈઓ ભેગા થઈ અને બેઠક કરીને તમને ફોન કરીએ. ત્યાં તો આમલી તમે આવ્યા ને આમલી આ ભાઈ આવ્યા ને હવે બધા ભેગા થઈને કરી નાખ્યું. તો આ કઈ રીતની વાત છે ભાઈ? એટલે આવા નાના માણસોને ગોદે હડાવવાનું બંધ કરો. મારી જગ્યાએ બીજો કોઈ હોય ને ભાઈ, કોઈ ખતરનાક માણસ તમને કાટલા પકડી ઊભા પૈસા લે, પણ હું કાયદો હાથમાં લેવાનો માણસ નથી. તમે મને ત્રણમાં ગુંડો સાબિત કર્યો ને આ કર્યો ને તે કર્યો, જે કર્યું હોય. બાકી મારી મહેનતની કમાણી તમારે દેવી જ પડશે ભાઈ, એટલું જ કહેવાનું છે. એટલે જેટલા તમે બધા એમાં જોવો એટલે બધા બરાબર. બાકી તો પછી તો હવે જે કાયદાકીય રીતે થતું એ કરો ભાઈ, બીજું તો શું થાય. બાકી હું મારો અવાજ ઉઠાડો રહે, તમ તારે જે તમારે મારી માટે કાર્યવાહી કરો. બાકી મારા ધંધાના પૈસા હું થોડો મૂકું ભલામણા. હવે આખા વરામાં એક ધંધો મારે છે,
એમાં તમે સાલુમાં સુરતથી સડી જાઓ ને આયલી આવડા સડી જાય. તમે મોટા માણસો છો, એમાં કંઈ ખોટું નહીં. અમે નાના માણસો તમારા વેચમાં પૈસા ખાઈ જવાના અને રાજકીય યોગો લગાડીને બધા ધંધો કેસ કરીને એવા ધંધા કરીને હલવાડવાની દબાવવાની વાત કરો છો. એવી રીતે કોઈ દબાઈ ન થાય ભાઈ. એટલે મારા પ્રેમથી ભાઈ તમારે જે પૈસા થતા હોય બધા હવ હપી અને સમજી અને આપી ગયો, બરાબર. મારે એ છેતરપિંડી તમે કરી કહેવાય. બોલો, મારા પૈસા મારે મંગાવી નહીં. કાકે પૈસા માંગવું એટલે તરત કહે સુરતથી કે આગળ કેસ કરી તમારી પાસે, આગળ કેસ કરી, આગળ તમને હલવાડી દઈએ. યાર હવે મારે તો હું મૂંઝાઈને મરવાનું નહીં ભાઈ. હો, મારા પૈસા તમારે દેવા પડે. મારા ધંધાના પૈસા છે, મારી પરસેવીને કમાણીના છે. એ થોડા હું મૂકું, મેં થોડા કાંઈ તમારી પાસે મૂકાય ભાઈ બીજા તમારી પાસે એમને માગું છું. મારા ધંધાના છે, તમે વૈશમાલી ખાઈ ગયા, હું નથી ખાતા. બસ એટલું જ મારું કહેવાનું છે. હવે આમાં એટલી વાતમાં સમજી જાઓ. બાકી તો પછી જે કાયદાકીય રીતે થતો એ કરો ભાઈ. બાકી હું સારું હું મૂકી નહીં છે, જિંદગીભર હું મૂકી નહીં. પછી તમે હું બધા ધંધા કરો એ મને ખબર છે. બધાને અહીંયા સુરતમાં તમે હું ધંધા તમારા 2 નંબરના છે અને અહીંયા જેના જે 2 નંબરના ધંધા હોય ને હું બધું મને બધાની બધી ખબર છે, બરાબર. એટલે મને ઓલું બનાવવાનું બંધ કરજો ભાઈ. મારા નાના માણાના પૈસા આપી ગયો ભાઈ, બરાબર. મારા ધંધાના પૈસા હું થોડો મૂકી દઉં. એટલે ઓલું બધા ભેગા થઈને તમે બધા મોટા માણા થઈને મને હલવાડવાની વાત કરો, એવું ન હાલે હો ભાઈ. જય જય ગરવી ગુજરાત, નમો બુધાય.